સુરતમાં મહિલા તબીબના 3.5 વર્ષના પુત્રને પિતા દ્વારા લઈ જવાના ચકચારી કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે। વેસુ પોલીસે મુંબઈમાં 2 દિવસ સુધી વોચ રાખ્યા બાદ બાળકને બોરીવલીના એક ફ્લેટમાંથી હેમખેમ મુક્ત કરાવ્યું છે। બાળકને શોધવા માટે પોલીસે સુરતથી મુંબઈ સુધી 91 જેટલા સીસીટીવી કેમેરા ટ્રેસ કર્યા હતા। સુરતમાં મહિલા તબીબના 3.5 વર્ષના પુત્રને પિતા દ્વારા લઈ જવાના કેસમાં વેસુ પોલીસને મોટી સફળતા મળી છે। ગત 31 જુલાઈના રોજ બાળકના પિતા ઈશાન દુષ્યંત પટેલે શાળા બહારથી કેરટેકરના હાથમાંથી બાળકને આંચકી લઈ ફરાર થઈ ગયો હતો। ત્યારબાદ બાળકની માતા ડોક્ટર નંદિતા પટેલે પતિ ઈશાન દુષ્યંત પટેલ, સસરા દુષ્યંત ગજેન્દ્ર પટેલ અને સાસુ રોહિણી પટેલ વિરુદ્ધ વેસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। બાળકને શોધવા માટે પોલીસે ઘટના સ્થળથી લઈ મુંબઈ સુધી તપાસ હાથ ધરી અને કુલ 91 સીસીટીવી કેમેરાના ફૂટેજ ટ્રેસ કર્યા હતા। આરોપીઓ હાઈવેના બદલે ગામડાના રસ્તાઓ પરથી મુંબઈ ગયા હોવાનું સામે આવતા પોલીસે આ રૂટ પણ ટ્રેસ કર્યો હતો। આખરે બાળક મુંબઈના બોરીવલી સ્થિત એક ફ્લેટમાં હોવાની માહિતી મળતા પોલીસે 2 દિવસ સુધી વોચ રાખી બાળકને હેમખેમ મુક્ત કરાવ્યો હતો। બાળકને સુરક્ષિત રીતે માતાને સોંપ્યા બાદ પોલીસે ત્રણેય આરોપીઓને નોટિસ પાઠવી અને આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। મારું નામ ડૉક્ટર નંદિતા પટેલ છે અને મારા થોડા ફેમિલી ડિસ્પ્યુટ્સ ચાલતા હતા। 29 જુલાઈએ જીડી ગોયંકા સ્કૂલની બહાર મારા હસબન્ડ અને એમના ફેમિલી મારા છોકરાને લઈને ચાલ્યા ગયા હતા। હવે એ દરમિયાન અમને વેસુ પોલીસ સ્ટેશનથી અમારા જે પીઆઈ સાહેબ છે રાઠવા સર અને પીએસઆઈ સાહેબ જે છે અમારા પરમાર સર, એમની આખી ટીમ અને અમારા બધા ઉચ્ચ અધિકારીઓ સુરતના, એમની અમને બહુ જ વધારે પડતી હેલ્પ મળી છે આ કેસમાં। અમારું એફઆઈઆર નોંધાઈ નહીં હશે ને એ પહેલાંથી અમને એ લોકોની હેલ્પ મળવાની ચાલુ થઈ ગયેલી હતી અને 10 દિવસ સતત એ લોકોની ટીમ આખી રાત જાગીને બહુ જ અમારી હેલ્પ કરી છે। મારો છોકરો શોધવામાં બહુ જ વધારે હેલ્પ કરી છે। સ્પેશિયલી લાસ્ટ 3 દિવસ જ્યારે એ લોકોની એક લોકેશન મળી ગઈ તો આખી રાત ખાયા વગર એ લોકો એ ઘરની બહાર બેસી રહ્યા, ગાડીની સામે બેસી રહ્યા કે મને કઈ રીતે એ લોકો છોકરો પાવે। અહીંયાથી પણ પીઆઈ સાહેબ, પીએસઆઈ સાહેબ બધા અહીંયાથી એ લોકેશન પર જઈને આખો દિવસ 24 આવર્સની ટ્રાવેલિંગ કરીને મારા સુધી મારો છોકરો પહોંચાડ્યો। એ લોકો જમ્યા પણ નહીં હશે કે કંઈ, એટલે 3 days વર તો વેરી કેઓટિક અને અમને ફૂલ હેલ્પ મળી છે। અમે કોઈ દિવસ એવું નથી થયું કે રાતના 12 વાગે પણ ફોન કર્યો હોય અપડેટ માટે તો અમને જવાબ નહીં મળ્યો હોય। બધા સ્ટાફે બધાએ અમારી ફૂલ હેલ્પ કરી છે અને હું બહુ જ તહે દિલથી થેન્ક યુ કહું છું વેસુ પોલીસ સ્ટેશનમાં, સ્પેશિયલી અમારા પીઆઈ સાહેબ અને પીએસઆઈ સાહેબ અને એમની આખી ટીમ જેમણે આટલી બધી અમારી હેલ્પ કરી। થેન્ક યુ। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।